કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ગુણોત્તર અને પ્રમાણ ભાગ 4 ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે જે આજે આપણે ડિસ્કસ કરશું અને આજે આપણે આ બધા પ્રશ્ન જે છે એ આપણે બધા સોલ્વ પણ કરશું. તો મિત્રો, આપણે બધાને જ ખબર છે કે અગાડી 4 થી 5 વર્ષોમાં જે બધા અગત્યના પ્રશ્નો જે બધા પૂછાયા છે કે જીપીએસસી 1 2 જીએસએસબી તલાટી બિનસરકારી ક્લર્ક જુનિયર ક્લર્ક ટેટ ટાટ પીએસઆઈ કોન્સ્ટેબલ આ બધી જ અગત્યની જે એક્ઝામો આવી ગઈ છે અને એ બધા જે પ્રશ્ન જે પૂછાયા છે આજે આ જ બધા પ્રશ્ન જે છે આપણે આજના સેશનમાં આપણે સોલ્વ કરવાના છે. અને બધા મિત્રોને ખ્યાલ જ હશે કે અગાઉની પરીક્ષામાં જે બધા પ્રશ્ન પૂછાયા હશે એનો પાયો લઈને જો આપણે તૈયારી કરીએ તો 100% તૈયારીમાં સફળતા મળવાના ચાન્સીસ આપણા ઘણા બધા વધી જાય. અને મિત્રો, આના પહેલાં આ આપણો સેશન નંબર 4 છે અને આના પહેલાં પણ ઘણા સેશન આવી ગયા છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉના 3 સેશન એટેન્ડ કર્યા છે કાં તો જે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આ સેશન જોઈ છે, જેને ગુણોત્તરના પ્રમાણનું નોલેજ છે, જેને આવડતું છે, તો ખાસ કરીને મિત્રો તમને બધાને વિનંતી છે કે તમે બુક અને પેન લઈને બેસી જાઓ. જેથી શું થશે કે જેમ જેમ પ્રશ્ન આવશે અને તમે એ બધા પ્રશ્નોને સોલ્વ કરશો તો એક તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમને ખ્યાલ આવી જશે કે તમને કેટલું આવડતું છે અને હજુ તમારે આ ચેપ્ટરની અંદર કેટલી તૈયારી કરવાની જરૂર પડશે. તો મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ. તો અગાઉના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્ન સાથે અને પ્રથમ પ્રશ્ન તમે જુઓ છો કે ટેટ 2015ની પરીક્ષામાં પૂછાયો છે. હવે પ્રશ્ન તમે જુઓ છો કે 3 ગાયોની કિંમત, પ્રશ્ન એમ કહે છે 3 ગાયોની કિંમત 2 ભેંસોની કિંમત જેટલી થાય છે. એક ગાય અને એક ભેંસની કિંમત રૂપિયા 20,000 થાય છે તો ભેંસની કિંમત કેટલી? તો આપણે ભેંસની કિંમત આપણે શોધવાની છે. તો મિત્રો, અહીંયા પ્રશ્ન બહુ ક્લિયર છે કે 3 ગાયોની કિંમત 2 ભેંસોની કિંમત જેટલી થાય છે અને એક ભેંસ અને એક ગાયની કિંમત રૂપિયા કેટલી છે? 20,000. તો અહીં આપણે પહેલાં ધારી લઈએ કે ધારો કે એક ગાયની કિંમત x હોય અને એક ભેંસની કિંમત y હોય તો પ્રથમ વાક્ય આપણે એમ કહે છે કે 3 ગાયની કિંમત બરાબર કેટલી થાય છે? 2 ભેંસની કિંમત જેટલી. એનો અર્થ એ થાય કે 3x બરાબર 2y થશે. એટલે એક ગાયની કિંમત જો x હશે તો 3 ગાયની કિંમત કેટલી થવાની? 3x હશે. પણ એ બરાબર કેટલી થશે? 2 ભેંસની કિંમત જેટલી. એક ભેંસની કિંમત y હશે તો 2 ભેંસની કેટલી થશે? 2y થશે. તો આ બરાબર આ થાય અને અહીંયાથી તમને મળી શકે કે x બાય y કેટલા થવાના? તો 2/3. એટલે એનો અર્થ એ થાય કે x જેમ y કેટલા થશે? 2/3. એટલે તમને x જેમ y મળી ગયું છે. એના પછી તમને એમ કહે છે કે એક ગાય અને એક ભેંસની કિંમત કેટલી છે? રૂપિયા 20,000. હવે એક ગાય અને એક ભેંસની કિંમત 20,000 આપી છે એટલે કુલ કિંમત કે એક ગાય એટલે x ની અને બીજી ભેંસ એટલે x વત્તા y એટલે કેટલી થવાની? 20,000. એટલે એક ગાયની કિંમત વત્તા એક ભેંસની કિંમત કુલ કેટલી થાય છે? 20,000 રૂપિયા થાય છે. હવે મિત્રો, ગુણોત્તરના પ્રમાણનો પાયો બધાને ખ્યાલ હશે કે તમારી પાસે જો કુલ સરવાળો હશે તો અહીંયા તમને ખ્યાલ છે કે એક ભેંસ અને એક ગાયનો કિંમતનો સરવાળો કેટલો થાય છે? 20,000. અને તમારી પાસે ગુણોત્તર બી છે કે એક ગાય અને એક ભેંસનો ગુણોત્તર કેટલો છે? 2/3 છે. અને એમાંથી જો તમારે ભેંસની કિંમત શોધવાની હોય તો ભેંસની કિંમત કેટલી? તો ભેંસની કિંમત તમે ડાયરેક્ટલી તમે શોધી શકો. કેવી રીતે? કે ભેંસની કિંમત કેટલી? તો ભેંસ એટલે આપણે કેવું લીધું છે? y. તો y એટલે કેટલા? એનો ભાગ કેટલો છે? 3. તો ભેંસની કિંમત એટલે y બરાબર કેટલા? તો અહીંયા ભાગ કેટલો બતાવે છે? 3. પણ 3નો ભાગ કેટલામાંથી? તો અહીંયા 2 વત્તા 3 માંથી. એટલે 2 વત્તા 3 એટલે કેટલા થાય? 5 માંથી. એટલે 3નો ભાગ બતાવે પણ કેટલામાંથી? 5 માંથી. પણ વેચવાના કેટલામાંથી છે? 20,000 માંથી. એટલે ગુણ્યા કેટલા? 20,000. તો 5 ચોક 20 અને 4 તાલી કેટલા થવાના? 12,000. તો ખરેખર એક ભેંસની કિંમત કેટલી થવાની? 12,000 રૂપિયા થવાની. મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો. બેઝિક પ્રશ્ન તમે જોઈ શકો છો. પહેલા વાક્ય પરથી ગુણોત્તર મળશે. કુલ તમને આપેલું છે કે એક ગાય અને એક ભેંસની કુલ કિંમત કેટલી છે? તો 20,000. અને એના પરથી જો ગુણોત્તર અને તમારી પાસે સરવાળો હશે તો અહીંયા ભેંસની કિંમત કેટલી? તો એક ભેંસનું પ્રમાણ કેટલું છે? 3. પણ કેટલામાંથી? 5 માંથી. એટલે 3/5 કેટલામાંથી ભાગ પાડવાના? 20,000 માંથી. તો ડાયરેક્ટ તમને જવાબ કેટલો મળી જશે? 12,000 રૂપિયા જે છે એ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. તો આવો પ્રશ્ન જે છે ટેટની પરીક્ષામાં 2015માં પૂછાયો હતો. ચાલો મિત્રો, આગળ વધીએ. બીજો પ્રશ્ન જો જુનિયર ક્લાર્ક 2015ના પેપરમાં પૂછાયો છે. સુરતની અંદર આ પરીક્ષા લેવામાં આવી હતી. સોનુ, નરેશ અને અવિનાશે ધંધામાં 3:5:7ના પ્રમાણમાં રોકાણ કર્યું. તો આપણી પાસે જે છે પ્રમાણ છે કોનું છે? સોનુ, નરેશ અને અવિનાશનું. જો સોનુએ રૂપિયા 9,000નું રોકાણ કર્યું તો કુલ મૂડી રોકાણ કેટલું? હવે ડાયરેક્ટ તમને કીધું છે કે સોનુએ કેટલા રૂપિયા રોક્યા છે? 9,000 રૂપિયા. તો ખરેખર કુલ મૂડી રોકાણ કેટલું છે તે આપણે શોધવાનું છે.
તો મિત્રો પ્રશ્ન ડાયરેક્ટ તમે કરી શકો. સોનું છે, નરેશ અને અવિનાશ, આ ત્રણનો ગુણોત્તર કેટલો છે? 3:5:7 પ્રમાણમાં એ લોકોએ પૈસા રોકાણ કર્યું છે. જેમાં તમને ખબર જ છે કે જો સોનું એ 9,000 રૂપિયા રોક્યા છે, એટલે સોનુનો ભાગ કેટલો છે એમાં? 9,000. તો સોનું એ કેટલા રૂપિયા રોક્યા છે? 9,000. અને સોનું એ 9,000 રૂપિયા રોક્યા છે એટલે અહીંયાથી ખબર પડી જાય કે 3ના ભાગે કેટલા જશે? તો 3ના ભાગે કેટલા જવાના છે? 9,000 રૂપિયા જશે. કેમ કે સોનુનો ભાગ કેટલો છે? 3,000. સોનુનો ભાગ કેટલો છે? ત્રીજો ભાગ છે. અને કુલ કેટલા રૂપિયા રોક્યા છે? 9,000 રૂપિયા. ને હવે આપણો પ્રશ્ન એ છે તો કુલ મૂડી રોકાણ કેટલું? હવે કુલ મૂડી રોકાણ એટલે શું? કે 3 + 5 + 7 એટલે કેટલા થવાના? 8 ને 7 15. તો કુલ મૂડી રોકાણ કેટલું છે? 15. તો અહીંયા 3ના ભાગે જો 9,000 જાય તો 15ના ભાગે કેટલા? તો ત્યાંથી તમને કુલ મૂડી રોકાણ મળશે કે 9,000 × 15 / 3. તો 3 તાલી 9, બરાબર? 15 તાલી 45. તો કુલ મૂડી રોકાણ કેટલું છે? તો 45,000 રૂપિયા જે છે એ થશે તમારું કુલ મૂડી રોકાણ. બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્ન? બધાને ખબર પડી ગઈ? તો અહીંયા પ્રશ્ન તમે ડાયરેક્ટ કરી શકો, કારણ કે તમને ત્રણનો ગુણોત્તર આપ્યો છે. સોનુનો જે ત્રીજો ભાગ જે છે એની કિંમત તમને આપી છે 9,000. તો 3ના ભાગે 9,000 તો કુલ રોકાણ જે છે 15. તો 15ના ભાગે કેટલા? તો અહીંયાથી તમને ખ્યાલ આવી જશે કે ખરેખર પ્રશ્ન જે છે એકદમ સિમ્પલ અને સરળ. જો પદ્ધતિ આવડતી હશે, જો પ્રશ્ન તમને ઇઝી લાગે તો ખરેખર આ પ્રશ્નના બેઠા માર્ક આપણાથી લઈ લેવાય અને પ્રશ્નને સોલ્વ કરતાં પણ કંઈ વાર લાગતી નથી, કેમ કે કિંમત એકદમ સરળ આપી છે. તમે જો કિંમત એકદમ સિમ્પલ છે, ફટાફટ તમારી ગણતરી પણ અહીંયા તમે કરી શકો. તો બીજો પ્રશ્ન આપણે જોયો જે પરીક્ષા 2015 જુનિયર ક્લાર્કની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. ચાલો આગળ વધીએ મિત્રો. તો પ્રશ્નો તો બધા અલગ અલગ આવતા રહેશે અને આપણે જોયું છે કે હવે આ પ્રશ્ન સિનિયર ક્લાર્ક 2016ની પરીક્ષામાં પૂછાયો છે. પ્રશ્ન તમે જુઓ તો 1 1/2 1 1/4 = 1 1/5 x. એટલે પ્રશ્ન તમે જોઈ શકો છો કે મિશ્ર અપૂર્ણાંકની અંદર આ પ્રશ્ન છે. તો અહીંયા તમને આપ્યું છે 1 1/2 1 1/4 = 1 1/5 x. તો મિત્રો આ પ્રશ્ન તમે જો તો જેને મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં જો ફેરવતા આવડતું હશે તો આ પ્રશ્ન એકદમ સિમ્પલ થઈ જશે. અને પછી ગણતરીના પાયા પર આપણે ધ્યાન આપવાનું રહેશે. તો મિત્રો અહીંયા તમે જુઓ છો કે પ્રશ્નની અંદર 1 1/2. હવે 1 1/2 એટલે 2 × 2 + 1 એટલે કેટલા થવાના? 3/2. ખ્યાલ આવી ગયો મિત્રો? પછી છે તમારું 1 1/4. હવે 1 1/4 એટલે 4 × 1 4 + 1 એટલે કેટલા થવાના? 5/4. બરાબર. 1 1/5 5 × 5 + 1 એટલે કેટલા થવાના? 6/5 x. આ પ્રમાણે તમને આપ્યું છે. હવે આ ગુણોત્તર છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ રીતે થશે ને કે ઉપર 3/2 ભાગ્યા 5/4 બરાબર 6/5 ભાગ્યા કેટલા? x. તો અહીંયા થોડું આપણે આને સિમ્પલ કરીએ તો 3/2 ને એમ લખાય, આ 4 ઉપર જશે નીચે 5 આવશે, આ 6 ઉપર જશે નીચે 5 × x આ રીતે આવશે. હવે મિત્રો અહીંયા જે ઉડી શકાય એ તમે ઉડાડી શકો. તો અહીંયા 2 × 2 = 4 અહીંયા ઉડે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 3 × 2 = 6 ભાગ્યા 5 બરાબર 6/5 × x. હવે તમારે ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે કે મારે તો એક્સની કિંમત શોધવાની છે. મારે કોની કિંમત શોધવાની છે? એક્સની. તો ફક્ત હું એક્સને જ આ બાજુ લઈ જાઉં. તો એક્સને જ આ બાજુ લઈ જાઉં તો 6/5 × x બરાબર કેટલા થવાના? 6/5. અને x બરાબર કેટલા થાય? તો 6/5 તો છે, આ 5 ઉપર જશે અને પેલો 6 નીચે જશે એટલે 5 અને 5 ગયા, 6 ને 6 ગયા. તો કિંમત કેટલી આવશે? 1. તો એક્સની કિંમત કેટલી આવશે? 1. એટલે જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી. ચલો બધાને ખબર પડી ગઈ? તો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી જે છે તે આપણો જવાબ આવશે. ચલો બધાને ખ્યાલ આવી ગયો? મિશ્ર અપૂર્ણાંકનો પ્રશ્ન હતો. તમારે પહેલાં સાદા અપૂર્ણાંકમાં ગોઠવવાનું અને દરેક સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવ્યું છે કે કેવી રીતે તમે એની ગણતરી કરી શકો. તો મિત્રો હજુ પણ જો તમે અમારી ચેનલને લાઇક નથી કરી, સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ એને શેર કરજો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન જો એકાઉન્ટન્ટ ઓડિટર ક્લાસ 3 2016ની અંદર પ્રશ્ન પૂછાયો છે. આગળનો જે પ્રશ્ન કર્યો મિશ્ર અપૂર્ણાંકની અંદર એ જ પ્રકારનો પ્રશ્ન અહીંયા પણ તમે જોઈ શકો છો, પણ આ પ્રશ્ન કેમાં આપ્યો છે? દશાંશમાં આપ્યો છે. તો 0.36/1.8 એટલે તમે એને 0.36 ભાગ્યા 1.8 લખી શકો બરાબર આ 6.4 x એટલે તમે આ રીતે લખી શકો. તો પ્રથમ તો જે છે તમે આ રીતે રકમ એને લખી શકો. પછી આપણે શું કરશું? એને ક્રોસ કરી નાખવું. પ્રશ્ન તમને ખ્યાલ આવી જવો છે કે આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય. સાદી રીતે તમારે લખવાનું છે અને પછી તમારે ક્રોસ કરવાનું છે. ખાસ કરીને અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો
કે દશાંશનો ગુણાકાર દશાંશનો ભાગાકાર એ જો તમને બરાબર કરતા આવડતું હશે તો આ પ્રશ્ન તમારા માટે સહેલો થઈ જાય. આને તમે આ બાજુ લઈ જાઓ તો 0.36 ગુણ્યા x બરાબર, અને આપણે એમ લઈ જાઓ તો 6.4 ગુણ્યા 1.8. બધા વિદ્યાર્થીઓની ભૂલ એ પડી જાય કે અહીંયા ગણતરી કરવા બેસે, અહીંયા આપણે ગુણાકાર કરવા બેસીએ, પણ એવું નથી કરવાનું. પહેલે આપણે એક્સને છૂટો પાડવાનો આ રીતે. એનાથી ફરક શું પડશે કે જે રકમ તમારી ઉડી શકે એ તમે ઉડાડી શકો. અને અહીંયા તમે જોઈ શકો કે 6.4 છે એટલે 64/10 આવશે. આ 1.8 છે એટલે 18/10 આવશે. આ 0.36 છે એના 2 પોઈન્ટ ઉપર જશે એટલે 100/36 આ પ્રમાણે. હવે 2 શૂન્ય 2 શૂન્ય ગયા. અને હવે તમને ખ્યાલ આવી જાય કે 18 દુ 36 થાય અને 64/2 હોય તો 2 તાલી 6 2 દુ 4 એટલે એક્સની કિંમત કેટલી આવે? 32. તો ઓપ્શન નંબર કયો છે? ઓપ્શન નંબર એ. ચલો, બધા મિત્રોને ખ્યાલ આવી હશે પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય, બધાને ખબર પડી ગઈ હશે. દશાંશવાળો પ્રશ્ન હતો પણ ગુણોત્તર પ્રમાણે પૂછ્યો છે. તો બે વસ્તુનું તમારે ખાસ નોલેજ જોઈએ. એક તો ગુણોત્તરને તમે કેવી રીતે અપૂર્ણાંકમાં ફેરવી શકો, અને પછી દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર, જેની અંદર તમારે ઉડાડવાની જે રીત જે છે એના પર ખાસ આપણે ધ્યાન આપવું. ચાલો આગળ વધીએ પ્રશ્નની અંદર. તો પાંચમો પ્રશ્ન તમે જુઓ. પાંચમો પ્રશ્ન આ પ્રમાણે છે. એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. તો આપણે એમ કહીએ છીએ કે એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ કેટલું છે? 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા અને છોકરીનું પ્રમાણ 7:6 થાય. તો આપણે એમ કહીએ છીએ કે ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય જેથી છોકરા અને છોકરીનું પ્રમાણ કેટલું થઈ જાય? 7:6 થાય છે. GSSB બિન સચાઈ ક્લર્ક 2018ની અંદર આ પ્રશ્ન જે છે તે પૂછાયો હતો. તો મિત્રો પહેલે તો આપણે એમ કહીએ છીએ કે એક શાળામાં 1440 વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 1440. જેમાં છોકરા અને છોકરીઓનો ગુણોત્તર કેટલો છે? 7:5. હવે છોકરા અને છોકરીનો ગુણોત્તર 7:5 છે તો 1440માંથી આપણે પહેલાં છોકરા કેટલા છે તે છૂટા પાડી દઉં. તો છોકરા કેટલા છે? તો છોકરાની સંખ્યા કેટલી? 7. પણ કેટલામાંથી? 7 + 5 એટલે 12માંથી. ખાસ કરીને ગુણોત્તર કેવી રીતે કરવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને ભાગ કેટલામાંથી? 5 છે 1440માંથી. તો 12 ગુણ્યા 12 તો 12 સત્તામ કેટલા થવાના? 84. તો 840 છોકરાઓ. અને એ જ પ્રમાણે છોકરીઓની સંખ્યા જો કાઢીએ કે છોકરીઓની સંખ્યા કેટલી, તો છોકરીઓની સંખ્યા કેટલી? 5. 5/12 ગુણ્યા 1440 તો 12 ગુણ્યા 12 12 × 50 60 તો કેટલી થવાની? 600. તો અહીંયા છોકરાની સંખ્યા 840, છોકરીઓની સંખ્યા કેટલી થવાની? 600. તમે 1440માંથી 840 બાદ કરો તો બી તમારા 600 આવી જાય. કોઈ પણ રીતે તમે કરી શકો. તો અહીંયા જે છે પહેલે તો આપણે પ્રથમ શું કર્યું છે કે 1440માંથી છોકરાઓની સંખ્યા અલગ કરી અને છોકરીઓની સંખ્યાને પણ આપણે અલગ કરી નાખી. હવે પ્રશ્ન એમ કહે છે કે ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ. હવે આપણે એમ ધારી લઈએ કે દાખલા તરીકે નવી X છોકરીઓનો સમાવેશ કરવામાં આવે. નવી X છોકરીઓ. હવે X છોકરીઓ જો ઉમેરાય તો છોકરાની સંખ્યા તો 840 જ છે, તેમાં તો કંઈ ફરક નથી. પણ છોકરીઓની સંખ્યા કેટલી થઈ જશે કે છોકરીઓની સંખ્યા થઈ જશે 600 + X, કેમ કે આપણે નવી આટલી છોકરીઓનો ઉમેરો થયો. હવે જ્યારે નવી આટલી છોકરીનો ઉમેરો થાય છે અને ફરીથી જો તમે ગુણોત્તર શોધો તો છોકરા અને છોકરીનો ગુણોત્તર કેટલો થઈ જાય? 7:6 થાય. એટલે ફરીથી જો તમે ગુણોત્તર શોધો તો 840 / 600 + X તો આ ગુણોત્તર કેટલો થઈ જાય? 7:6 એટલે 7/6 થઈ જશે. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે હવે આપણે શું કર્યું છે કે આ સંખ્યા તો પહેલે હતી જ કે આટલા છોકરાઓ આટલા છોકરીઓ, એમાં આપણે શું કર્યું? નવી X છોકરીઓ આપણે ઉમેરાઈ. હવે નવી X છોકરીઓ ઉમેરાઈ તો છોકરાઓની સંખ્યા તો 840 પણ છોકરીઓ કેટલી થવાની? 600 + X થવાની. પણ આવું કરવા પછી આપણે જો એનો ગુણોત્તર શોધીએ તો એ ગુણોત્તર કેટલો થાય? 7:6 એટલે 7/6 થાય. હવે આપણે જો ક્રોસ કરીએ એટલે 840 × 6 બરાબર કેટલા થવાના? 7 × 600 + X. તો હવે જો આપણે ગણતરી કરીએ તો 600 6 4 24 6 8 48 + 250 તો 5040 થવાના બરાબર. આ 7 અંદર જાય તો 7 7 × 42 એટલે 4200 + 7X. તો 7X બરાબર કેટલા થવાના? 5040 માઇનસ કેટલા કરવા પડે? 4200 એટલે 04. આ 4 10માંથી 2 જાય તો 8. તો 7X બરાબર 840. તો X બરાબર કેટલા? 840 / 7. 7 × 1 7 7 × 2 14 તો કેટલા થવાના? 120. તો Xની કિંમત કેટલી આવી? 120. તો ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ, અને આપણે એ જ ધારેલું હતું કે ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓનો સમાવેશ કરવામાં આવે તો X.
અને એક્સની કિંમત કેટલી આવી 120. તો આપણો જવાબ કેટલો આવશે 120. તો મિત્રો તમે જોયું છે કે આ પ્રશ્ન જે છે તમે આ રીતે સોલ્વ કરી શકો. હવે મિત્રો આવા બધા પ્રશ્ન જે છે તમે ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકો. એની પદ્ધતિ પણ તમે જો બરાબર સમજો ને તો બહુ સ્પીડમાં તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો. કેવી રીતે? તો આ પ્રશ્ન તો બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેવી રીતે સોલ્વ કર્યો. હવે મિત્રો આને જો સ્પીડમાં આપણે સોલ્વ કરવું હોય તો આ રીતે કરી શકાય. તમને ખબર છે કે છોકરાઓ અને છોકરીઓનું પ્રથમ પ્રમાણ કેટલું છે? તો આપણે કીધું છે કે પ્રમાણ કેટલું છે સ્ટાર્ટિંગમાં 7:5 છે અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 1440. બરાબર. અને હવે આપને ખબર છે કે છોકરા અને છોકરી, તો છોકરાઓ 7 હોય તો છોકરીઓ કેટલી છે? એની સામે 5 છે. આપણો પ્રશ્ન બહુ ક્લિયર છે કે કેટલી છોકરીઓ ઉમેરવાથી આ છોકરા અને છોકરીઓનું પ્રમાણ જે છે એ કેટલું થઈ જવું છે? 7:6 થવું છે. કેટલી છોકરીઓ એટલે આપણે અહીંયા કેટલી ઉમેરીએ જેથી આ પ્રમાણ 7:6 થાય. હવે જો છોકરીઓ ઉમેરવી હોય તો આપણે શોર્ટકટ કી માટે કેવું થાય કે શોર્ટકટ કી માટે બહુ જરૂરી છે તમારે છોકરીઓનો ઉમેરો કરવાનો છે. જો છોકરીઓનો ઉમેરો કરવો હોય તો અહીંયા છોકરાઓની સંખ્યા સરખી કરવાની, પરંતુ આ પ્રશ્નમાં છોકરાઓની સંખ્યા સરખી જ છે એટલે અહીંયા આપણે ઓટોમેટિક આ પ્રશ્ન જે છે એ સેટ થઈને જ આવ્યો છે. આપણે એમ સમજવાનું. ઘણી વખત એવું બની શકે કે આ રીતે સંખ્યા આપીએ કે ભાઈ 4:5 હતું, કેટલી છોકરીઓ ઉમેરીએ જેથી આ 3:6 થાય. તો આ પરિસ્થિતિમાં કેવું થાય કે 4 અને 3ને છે ને લસા લઈને સરખા કરવા પડે. પણ અહીંયા પરિસ્થિતિ એવી છે કે બેઉ બાજુ 7 જ છે એટલે આપણે કંઈ કરવાની જરૂર નથી. તો આ પ્રશ્નની અંદર કે છોકરીઓમાં કેટલો ઉમેરો કરવામાં આવે જેથી આ ગુણોત્તર 7:6 થાય. તો હવે આ પ્રશ્ન ડાયરેક્ટ રીતે થાય તો અહીંયા આપણે ખબર છે કે 7 + 5 એટલે કેટલા થવાના? 12. તો આપણે 12નો ભાગ તો આપણે ખબર છે કે 12નો ભાગ કેટલો થાય? 1440. જે તમને પ્રશ્નમાં કીધું છે કે 1440 વિદ્યાર્થીઓનો જે છે છોકરા અને છોકરી વચ્ચે ગુણોત્તર કેટલો છે? 7:5 એટલે 12. 7 + 5 કેટલા? 12ના ભાગે કેટલા? 1440. હવે અહીંયા છોકરાઓની સંખ્યા સરખી જ છે તો છોકરીઓ 5થી કેટલા થઈ ગયા? 6. તો ફરક કેટલાનો આવ્યો? 1નો. તો આ 1નો ફરક, આ 1નો જે વધારો જે છે એ કેટલો આપશે? તો અહીંયા 1440 ભાગ્યા 12 કરો તો 12 × 12 144. તો 120 છોકરીઓ જે છે એ નવી જે છે ઓછામાં ઓછી નવી છોકરીઓ જે છે તેનો સમાવેશ થાય. તો ડાયરેક્ટ તમને જવાબ મળી જાય 120. તો તમે જોઈ શકો છો કે આ કોન્સેપ્ટ જે છે એ મેં તમને ગુણોત્તરના પ્રમાણના ત્રીજા ભાગમાં સમજાવ્યો છે મિશ્રણવાળા પ્રશ્નમાં. જો હજુ પણ તમને આમાં કંઈક ડાઉટ હશે તો તમે મિશ્રણવાળો પ્રશ્ન જુઓ. જે એ પ્રમાણે મિશ્રણવાળો પ્રશ્ન છે એ જ પ્રમાણે આ પ્રશ્ન પણ છે, પણ થોડું સમજવાનું છે. સમજવાનું શું છે? છોકરીઓનો ઉમેરો કરવાનો હોય એટલે છોકરીઓમાં કેટલો ફરક આવશે તો એના માટે આપણે શું કરવું પડશે કે છોકરાઓ જે છે છોકરાઓનો ગુણોત્તર જે છે એ સરખો કરવાનો. એટલે અહીંયા 7 છે તો અહીંયા 7. પણ જો અલગ અલગ હતે તો આપણે લસા લઈને કે અહીંયા 4 અને 3 તો લસા 12 આવતે, તો અહીંયા ×3 અને ×4 તો અહીંયા 12:15 ને અહીંયા 12:24. તો આ પ્રમાણે એને સરખા કરવા પડતે અને પછી આપણે એનો ફરક જે છે તે આપણે શોધી શકીએ. પણ અહીંયા સરખા આપેલા છે એટલે કંઈ કરવાની જરૂર જ નહીં હતી. ડાયરેક્ટ તમે આ પ્રશ્નોને જે છે તે સોલ્વ કરી શકો. તો 5મા પ્રશ્ન તો તમે પેલી બેઝિક મેથડથી પણ સોલ્વ કરી શકો અને ડાયરેક્ટ પદ્ધતિથી પણ તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ. આપણે ખાસ કરીને શોર્ટકટ કી પર વધારે ધ્યાન આપવાનું છે. ચાલો મિત્રો, રેફ્રિજરેટર અને એલસીડીની ટેલિવિઝનની કિંમત 2:3ના ગુણોત્તરમાં છે. જો રેફ્રિજરેટરની કિંમત ટેલિવિઝન સેટની કિંમત કરતાં ₹8,000 ઓછી છે તો ટેલિવિઝન સેટની કિંમત કેટલી? ક્લર્ક કમ ટાઈપિસ્ટ 2016ની પરીક્ષામાં આ પ્રશ્ન જે છે તે પૂછાયો છે. હવે મિત્રો આ પ્રશ્ન પર જો આપણે ધ્યાન આપીએ તો આ પ્રશ્ન આપણે એમ કહેવા માંગે છે કે રેફ્રિજરેટર અને ટેલિવિઝન એટલે એલસીડીનો ગુણોત્તર કેટલો છે? 2:3 છે. અને મિત્રો આ પ્રશ્ન ડાયરેક્ટ થઈ શકે. કેવી રીતે ડાયરેક્ટ થઈ શકે? જો રેફ્રિજરેટરની કિંમત ટેલિવિઝન સેટની કિંમત કરતાં ₹8,000 ઓછી છે તો રેફ્રિજરેટરની કિંમત કેટલી છે? ₹8,000 ઓછી છે. કોના કરતાં? ટેલિવિઝન કરતાં. એનો અર્થ એ થાય કે રેફ્રિજરેટર અને ટેલિવિઝન વચ્ચેની કિંમતમાં તફાવત કેટલો છે? કિંમતનો તફાવત એટલે કિંમતનો તફાવત કેટલો થવાનો? ₹8,000 થાય ને. એટલે આપણે એમ જ કહેવા માંગે છે ને કે ડાયરેક્ટ આ પ્રશ્ન સોલ્વ કરતા આ રીતે થાય કે રેફ્રિજરેટર અને ટેલિવિઝનનો ગુણોત્તર કેટલો છે? 2:3 છે. એનો અર્થ એ થાય
કે રેફ્રિજરેટર અને ટેલિવિઝન વચ્ચેની કિંમતનો તફાવત કેટલો છે 8000. શા માટે? કેમ કે રેફ્રિજરેટરનો ભાવ 8000 રૂપિયા ઓછો છે કોના કરતાં? ટેલિવિઝન કરતાં. એનો અર્થ એ થાય ને કે ટેલિવિઝનની કિંમત અને રેફ્રિજરેટરની કિંમત વચ્ચેનો તફાવત કેટલાનો? 8000 રૂપિયાનો. પણ જો આપણે ગુણોત્તરમાં જોઈએ તો આ ગુણોત્તરમાં તફાવત કેટલો બતાવે છે? 1નો બતાવે છે. પણ આ 1નો તફાવત જે છે એ તમને કેટલો આપશે? 8000 રૂપિયા આપશે. એટલે આ 1નો તફાવત કેટલો આપશે? 8000 રૂપિયા આપશે. ને હવે તમારી કિંમત કોની શોધવાની છે? ટેલિવિઝન સેટની કિંમત. તો ટેલિવિઝન સેટની કિંમતમાં કેટલા છે? 3. તો 3ના ભાગે કેટલા? તો ડાયરેક્ટ તમને જવાબ મળી જશે કે ટેલિવિઝન જે છે એની કિંમત કેટલી? તો 8000 ગુણ્યા 3, 3 8 24, તો 24000 રૂપિયા જે છે તે એની કિંમત છે. ખ્યાલ આવ્યો મિત્રો? બધાને ખબર પડી ગઈ? બધાને ખ્યાલ આવી ગયો? જો મિત્રો આ પ્રશ્ન જે છે ગુણોત્તર આપ્યો હશે અને જ્યારે પણ ગુણોત્તર હશે ત્યારે તમે ડાયરેક્ટ તફાવતની પણ કિંમત કાઢી શકો, સરવાળાની પણ તમે કિંમત કાઢી શકો. તો તમે ફરીથી એક વખત સમજાવું છું કે રેફ્રિજરેટર અને ટેલિવિઝનના ભાવ વચ્ચે કેટલાનો ફરક છે? 8000 રૂપિયાનો ફરક આવ્યો. તો ગુણોત્તરમાં ફરક કેટલાનો છે? 1નો ફરક છે. 2 અને 3 વચ્ચે ફરક કેટલાનો? 1નો. તો 1નો ફરક 8000. ટેલિવિઝનની કિંમત શોધવાની તો 3ના ભાગે કેટલા? જો તમને રેફ્રિજરેટરની પૂછતા તો 2ના ભાગે કેટલા? તો એ પ્રમાણે તમે આ પ્રશ્ન જે છે એ ડાયરેક્ટ સોલ્વ કરી શકો. 24000 તમારો જવાબ છે ઓપ્શન નંબર સી. ક્લિયર બધાને? 15 થી 20 સેકન્ડમાં કોઈ પણ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ એવી જ પદ્ધતિ જે છે તે આપણે અપનાવવાની રહેશે. ચાલો આગળ વધીએ. A/B બરાબર 3/2 અને B/C બરાબર 3/4 હોય તો A/C શોધવાનું છે. GSSB પ્રોબેશન ઓફિસર એન્ડ ઇક્વિવેલન્સ પોસ્ટ 2016ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે. પ્રશ્ન તમને બધાને આવડવો જોઈએ. એકદમ બેઝિક પ્રશ્ન છે ગુણોત્તરના પ્રમાણની અંદર. ભાગ 1માં મેં તમને આ સમજાવ્યું છે કે A/B બરાબર 3/2 હોય, B/C બરાબર 3/4 હોય તો આ પ્રશ્ન આપણે શોધવાનું શું છે? A/C શોધવાનું છે. અને A/C શોધવા માટે એટલે આ ખૂણા પરથી મારે આ ખૂણા પર જવું હોય તો એની શોર્ટકટ કી કઈ છે? તો A/C જો શોધવું હોય તો મારે ગોઠવવાનું A/B ગુણ્યા B/C. આ પ્રમાણે આપણે કેવી રીતે ગોઠવશું? A/B ગુણ્યા B/C. હવે A/B કેટલા છે? 3/2 અને B/C કેટલા છે? 3/4. તો આ કેટલા થવાના? 3 તાલી 9 ના છેદમાં કેટલા થવાના? 8. તો ખરેખર આ ગુણોત્તર કેટલો થશે? 9/8. ચાલો બધાને ખ્યાલ આવી ગયો આ પ્રશ્ન? બધાને ખબર પડી ગઈ? ઓકે. તો આ પ્રશ્ન તમે જોઈ શકો 7મો પ્રશ્ન હતો, 2016માં પૂછાયો છે. તો હવે આપણે નવા પ્રશ્ન પર જઈએ, પ્રશ્ન નંબર 8 પર. તો હવે આપણે જે છે પ્રશ્ન નંબર 8 પર આપણે જોઈએ. હવે પ્રશ્ન નંબર 8 અમે જુઓ તો પ્રશ્ન નંબર 8 આ પ્રમાણે છે. તો મિત્રો અહીંયા 8મો પ્રશ્ન આ પ્રમાણે છે. 3 સંખ્યાઓનો સરવાળો 136 છે. 3 સંખ્યાનો સરવાળો કેટલો છે? 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2/3 અને બીજી સંખ્યાનો ગુણોત્તર પહેલી અને ફરીથી 8મો પ્રશ્ન પર આપણે જઈએ. તો 8મો પ્રશ્ન આપણે એ રીતે કહી છે 3 સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2/3, બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5/3 હોય તો બીજી સંખ્યા શોધો. GSSB સિનિયર ક્લાર્ક 2017ના પેપરમાં આ પ્રશ્ન જે છે તે પૂછાયો છે. હવે તમને એમ કીધું છે કે 3 સંખ્યાનો સરવાળો. હવે ખરેખર મિત્રો બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે 3 સંખ્યાનો સરવાળો તમને ખબર છે. પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણોત્તર આપેલો છે અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય તો આ પ્રશ્ન જો તમારે સોલ્વ કરવો હોય અને ભાગ વેચવા હોય તો આપણે પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણોત્તર ખબર છે, બીજી અને ત્રીજોનો ગુણોત્તર ખબર છે. જો તમે પ્રથમ, બીજી અને ત્રીજીનો ગુણોત્તર શોધી કરો તો આરામથી તમે 136માંથી ભાગ પાડી શકો. હવે આપણે દાખલા તરીકે પ્રથમ રકમ, બીજી રકમ અને ત્રીજી રકમને A, B અને C આપણે ધારી લઈએ. બરાબર? A, B અને C ધારો કે આપણી સંખ્યા જે છે કે A, B અને C હોય તો તમને શું કીધું છે કે ત્રણેય સંખ્યાનો સરવાળો 136 A વત્તા B વત્તા C બરાબર કેટલા થવાના? 136 થાય છે. અને એની અંદર તમને કીધું છે કે પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 2/3. એનો અર્થ એ થાય કે A/B બરાબર કેટલા થવા જોઈએ? 2/3. અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 5/3. એટલે બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 5/3 છે. આ આપણે કીધું છે. હવે મિત્રો બધાને ખબર છે કે A/B ની કિંમત આપી, B/C ની કિંમત આપેલી છે. મારી પાસે A વત્તા B વત્તા C છે
એટલે મારી પાસે કુલ સરવાળો છે અને સરવાળામાંથી જો ભાગ પાડવો હોય તો મને ગુણોત્તર કોનો જોઈશે? A જેમ B જેમ C. હવે અહીંયાથી તમારે A જેમ B જેમ C શોધવું હોય તો અહીંયા B ની કિંમત કેટલી બતાવે? 3. અહીંયા B ની કિંમત કેટલી બતાવે? 5. તો આ બે કિંમતને સરખી કરવા માટે 3 અને 5ના લસા લેવું તો કેટલા થશે? 15. તો 3 અને 5ના લસા થશે 15 અને 15 બનાવવા માટે આ 3ને ગુણ્યા 5 કરવા પડે અને 5ને ગુણ્યા 3 કરવા પડે. તો અહીંયા ફરીથી A જેમ B કેટલા લખાશે? 5 દુ 10 ને 5 તાલી 15 ને અહીંયા B જેમ C કેટલા લખાશે? તો 3 પચામ 15 અને 3 તાલી 9. તો આના પરથી A જેમ B જેમ C એ થશે 10 જેમ 15 જેમ 9. તો તમને A જેમ B જેમ C નો ગુણોત્તર તમને મળી ગયો છે અને એના પરથી તમારે હવે કઈ સંખ્યા શોધવાની છે? બીજી સંખ્યા, એટલે B તમારે શોધવાનું. હવે B શોધવું હોય અને તમારી પાસે સરવાળો ઓલરેડી છે જ કે A વત્તા B વત્તા C કેટલા થાય છે? 136. તો અહીંયાથી આના પરથી આપણે B ની કિંમત કેટલી આવશે? તો B ની કિંમત કેટલી? તો B નો ભાગ કેટલો? 15. પણ કેટલામાંથી? તો ટોટલ 10 વત્તા 15 વત્તા 9માંથી. પણ ભાગ કેટલામાંથી પડવાનો છે? 136માંથી. આ પ્રમાણે તો B નો ભાગ કેટલો છે? 15. પણ કેટલામાંથી? 10 વત્તા 15 વત્તા 9માંથી. અને ભાગ કેટલામાંથી પડવાનો? 136માંથી. તો હવે જો આપણે કિંમત શોધીએ તો 15ના છેદમાં 25 વત્તા 9 એટલે કેટલા થવાના? 34. બરાબર. તો 34 ગુણ્યા કેટલા થવાના? 100 અને આપણે ગુણ્યા કેટલા કરવાના છે? 136. તો 34 ગુણ્યા કેટલા કરું? તો 34 ગુણ્યા 4 જો કરીએ તો 4 ચોક 16, 4 તાલી 12 ને 1 13 એટલે 34 ગુણ્યા 4 કરું તો 136 થાય અને 15 ચોક કેટલા થાય? 60. તો B ની કિંમત કેટલી આવશે? 60. તો ઓપ્શન નંબર કયો આવશે? C. તો મિત્રો અહીંયા જે છે A જેમ B જેમ C આપણે શોધવું પડશે. એ તમે કોઈ પણ પદ્ધતિથી ઉપયોગ કરી શકો. તમે આ પદ્ધતિનો પણ ઉપયોગ કરો અથવા તો તમને જે બધી પદ્ધતિ મેં શીખવી છે ભાગ 1 ની અંદર એ પદ્ધતિનો ઉપયોગ કરીને પણ તમે A જેમ B જેમ C શોધી શકો અને પછી ભાગ કેવી રીતે પાડવાના એ પણ મેં તમને ભાગ 1માં શીખવ્યું છે. તો એ પ્રમાણે તમે આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકો. ચલો આગળ વધીએ. 9મો પ્રશ્ન જો GSSB H-STAT 2017માં આ પ્રશ્ન પૂછાયો છે. જો કોઈ સંપત્તિના 4/5 ભાગની કિંમત 16,800 થાય તો તેના 3/7 ભાગની કિંમત કેટલી થશે? હવે તમને એમ કીધું છે જો કોઈ સંપત્તિના 4/5 ભાગની કિંમત 4/5 ભાગની કિંમત કેટલી થાય? 16,800 હોય તો તેના 3/7 ભાગની કિંમત કેટલી હશે? હવે મિત્રો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમને આ જે ભાગ જે છે 4/5 ભાગની કિંમત 16,800 એટલે સંપત્તિના 4/5 ભાગ 16,800 તો એના 3/7 ભાગની કિંમત કેટલી? તમે ડાયરેક્ટ બી કરી શકો અથવા આ રીતે કે દાખલા તરીકે ધારો કે સંપત્તિ જે છે એની કુલ કિંમત જે છે તે x હોય. હવે સંપત્તિની કુલ કિંમત જે છે સંપત્તિની કુલ કિંમત જો x હોય તો એનો અર્થ શું થાય કે એની 4/5 ભાગની કિંમત કેટલી થાય છે? 16,800 થાય છે. તો અહીંયાથી તમને સંપત્તિની કિંમત મળી જાય કે ભાઈ એક્સની કિંમત કેટલી? તો 16,800 ગુણ્યા 5 ભાગ્યા 4. તો 4 ચોક 16, 4 દુ 8 એટલે 4,200 ગુણ્યા 5, 500, 500, 5 2 10, 5 20. તો 21,000 જે છે એ સંપત્તિની કિંમત થશે. સંપત્તિની કિંમત કેટલી થશે? 21,000. ફરીથી જો કોઈ સંપત્તિના 4/5 ભાગ જો ધારો કે સંપત્તિ આપણી x રૂપિયાની હોય તો એના 4/5 ભાગની કિંમત કેટલી થાય? 16,800. તો અહીંયાથી x મળી જશે ગુણ્યા 5. આ 5 ઉપર જશે, 4 નીચે જશે. 4 ચોક 16, 4 દુ 8 એટલે 4,200 આવશે. તો અહીંયા જે છે 5 દુ 10, 5 ચોક 20, 21,000 જે છે એ કુલ કિંમત થશે. હવે 21,000ની કિંમતની આપણે એમ કહી છે તો તેના 3/7 ભાગની કિંમત કેટલી? તો આપણે 3/7 કોના શોધવાના છે? એ જ સંપત્તિના. તો 3/7 ગુણ્યા કેટલા કરવાના? એક્સની કિંમત કેટલી આવી? 21,000 આવી. તો અહીંયા 21,000 લખવાના. 7 તાલી 21, 3 તાલી 9 તો એના 3/7ની કિંમત કેટલી થશે? 9,000 રૂપિયા થશે. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર C. બધાને ખ્યાલ આવ્યો? તો પ્રથમ આપણે શું કર્યું? સંપત્તિની કિંમત શોધી અને પછી એના 3/7 ભાગ શોધ્યા તો ડાયરેક્ટ જવાબ આવી શકે. તમે આ રીતે બી કરી શકો કે ડાયરેક્ટ કરવું હોય તો આ રીતે બી કરી શકો કે 4/7ના તો 16,800 હોય તો 3/7ના કેટલા? તો તમે આ રીતે બી કહી શકો કે 16,800 ગુણ્યા 3/7 ભાગ્યા 4/7 એટલે 7 7 ઉડી જતે. અહીંયાથી 4 ચોક 16, 4 દુ 8 ગુણ્યા 3 તો તમે જે છે ઓકે આ ભૂલ પડી 4/5 છે એટલે મેં કહ્યું એમ કે નહીં. બરાબર. એટલે તમે આ રીતે આ સવાલ જે છે તમે કરી શકો. ફરીથી એક વખત આ સોલ્વ કરી દઈએ
કે અહીંયા 4/5ની કિંમત કેટલી છે તો 16,800 ને તમારે શોધવાનું છે 3/7ના કેટલા, એટલે તમે આ રીતે કરી શકો કે 16,800 ગુણ્યા 3/7 ભાગ્યા 4/5 એટલે 4 નીચે અને 5 ઉપર, આ પ્રમાણે. તો અહીંયાથી 4 ચોક 16, 4 દુ 8, 2 શૂન્ય જશે, 7 છંગ બરાબર. તો 6 તાલી 18, 18 ગુણ્યા 9 90, એટલે 9,000 રૂપિયા તમને ડાયરેક્ટ પણ મળશે. એટલે તમે આ પ્રમાણે ડાયરેક્ટ પણ કરી શકો અથવા તો એક્સ ધરીને પણ કરી શકો. આપણે ડાયરેક્ટ કર્યું છે કે 4/5ના આટલા તો 3/7ના કેટલા, તો તમે ડાયરેક્ટ 9,000 જવાબ પણ લાવી શકો અને એક્સ ધરીને પણ તમે આ જવાબ લાવી શકો. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો છે પ્રશ્ન. 9મો પ્રશ્ન તો આગળ જોઈએ આપણે. 3 સંખ્યાઓ 2:3:4ના ગુણોત્તરમાં છે. 3 સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે 2:3:4. જો તેઓનો ઘનનો સરવાળો 33,957 થાય, ઘનનો સરવાળો 33,957 હોય તો તે પૈકી સૌથી મોટી સંખ્યા કઈ? તો એ પૈકી આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની છે. ડીવાય મામલતદાર અને ડીવાય એસઓ બેમાં પૂછાયો છે. 2018ની પરીક્ષામાં આ પ્રશ્ન હતો. હવે મિત્રો આપણે ખ્યાલ આવે કે જેવી પરીક્ષા હશે તેવો પ્રશ્ન હશે, એટલી જ પદ્ધતિ હશે. તો ખાસ મિત્રો ધ્યાન આપજો અહીંયા. તો અહીંયા 3 સંખ્યા 2:3:4ના ગુણોત્તરમાં છે. જો આવા પ્રશ્ન હશે અને જ્યારે તમારે ઘનની વાત થાય, વર્ગની વાત થાય, ગુણાંકની વાત થાય તો આપણે જે છે સંખ્યા ધરવી પડશે. એટલે આપણે સંખ્યા ધારીએ કે ધારો કે સંખ્યાઓ એક સંખ્યા 2x હશે, બીજી સંખ્યા 3x હશે અને ત્રીજી સંખ્યા કઈ હશે 4x હશે. હવે આપણે શું કીધું છે કે તેઓનો ઘનનો સરવાળો, એટલે આ બધાને ઘનનો સરવાળો એટલે 2x નો ઘન વત્તા 3x નો ઘન વત્તા 4x નો ઘન, આ બધાનો ઘનનો સરવાળો કેટલો થાય છે 33,957 થાય છે. તો હવે આપણે ગણતરી કરીએ તો આ 2નો ઘન એટલે 8 ગુણ્યા x નો ઘન વત્તા 3નો ઘન એટલે 27x નો ઘન, 4નો ઘન એટલે 64x નો ઘન બરાબર કેટલા થાય 33,957. હવે બધાનો સરવાળો કરીએ તો 27 ને 8 એટલે કેટલા થવાના 35 બરાબર, 35 ને 64 એટલે કેટલા થવાના 99, એટલે 99x નો ઘન બરાબર કેટલા થવાના 33,957 થવાના. તો પ્રથમ તો આપણે એક્સના ઘનની કિંમત શોધવી પડશે કે 33,957 ને 99 વડે ભાગાકાર કરીએ તો 99 વડે ભાગાકાર થાય કે નહીં થાય તે પહેલાં આપણે ચેક કરીએ. 6 ને 9 કેટલા 15, 6 ને 9 15 ને 5 20 ને 7 27, એટલે આ સંખ્યા 9 વડે ઉડે તો 9 ગુણ્યા 11. હવે અહીંયા આપણે ગણતરી કરીએ તો 9 કેટલા થયા 9 તાલી 27 બરાબર, 9 તાલી 27 થશે એટલે 69, 9 7 ઝા 63, 63 કરશો 65, અગેન 9 7 ઝા 63 અને 9 3 ઝા 27. તો આપણી કિંમત 3,773 ભાગ્યા 11 અને ફરીથી આપણે 11 વડે ભાગાકાર કરીએ તો 11 ગુણ્યા 3 33 બરાબર. તો 11 ગુણ્યા 4 અને 11 ગુણ્યા 3 એટલે તમારી એક્સના ઘનની કિંમત કેટલી આવી 343. હવે 343 એટલે કેટલા થાય 7નો ઘન થાય. તો એનો અર્થ એ થાય કે એક્સની કિંમત કેટલી 7, કેમ કે એક્સનો ઘન બરાબર 7નો ઘન, તો એક્સની કિંમત કેટલી આવી 7. હવે એક્સની કિંમત તમારી 7 આવી ગઈ તો હવે તમારો પ્રશ્ન શું છે કે સૌથી મોટી સંખ્યા કઈ? હવે આમાં સૌથી મોટી સંખ્યા એટલે કઈ 4x, એટલે સૌથી મોટી સંખ્યાનો જવાબ, સૌથી મોટી સંખ્યા તો એ છે 4x અને 4x એટલે કેટલા 4 ગુણ્યા 7 એટલે 4 7 કેટલા થવાના 28. તો જવાબ કેટલો આવશે 28. તો ઓપ્શન નથી આપ્યો એટલે ઉપરના પૈકી કોઈ નહીં. જવાબ કેટલો આવશે 4 7 28 જે છે તે તમારો જવાબ આવશે. ચલો, બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્ન. ડીવાયએસઓમાં આ પ્રશ્ન પૂછાયો છે, મામલતદારમાં પ્રશ્ન પૂછાયો છે, દરેક સ્ટેપ તમને સમજાવ્યા છે અને એ પ્રમાણે તમે આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકો. તો જો હજુ પણ તમે અમારી ચેનલને લાઇક કે સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ એને લાઇક કરો, શેર કરો અને પ્લીઝ તમારે જે છે બેલ બટન જરૂરથી દબાવજો અને કોમેન્ટ પણ કરજો કે તમને એક્સપ્લેનેશન કેવું લાગે છે, તમને આપણા સેશન કેવા લાગે છે. ચાલો આગળ વધીએ આપણે. અગિયારમો પ્રશ્ન જો 3 મિત્રો પી ક્યુ અને આર વચ્ચે 371 એવી રીતે વેચવામાં આવે છે કે પી અને ક્યુ કરતાં 49 રૂપિયા વધારે મળે, કે પી અને ક્યુ કરતાં કે પીને ક્યુ કરતાં 49 રૂપિયા વધારે મળે અને આરને ક્યુ કરતાં 56 રૂપિયા ઓછા મળે, તો પી ક્યુ અને આરને વેચવાની ગુણોત્તર કેટલો થશે? તો આપણે પી ક્યુ અને આરનો ગુણોત્તર શોધવાનો છે. જીપીએસસી STIની અંદર 2019માં આ પ્રશ્ન જે છે તે પૂછાયો છે. 2019ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો છે. હવે જો 3 મિત્રો પી ક્યુ અને આર વચ્ચે 371 રૂપિયા એવી રીતે વેચવામાં આવે છે કે પી જે છે
કે આપને ખબર છે કેટલા રૂપિયા વેચવાના છે 371, એટલે પી વત્તા ક્યુ વત્તા આર, ત્રણના ભાગે ટોટલ કેટલા થવા જોઈએ? 371 થવા જોઈએ. આ તો બધાને ખ્યાલ આવી ગયો. પછી આપણે એમ કહે છે કે પીને ક્યુ કરતાં 49 રૂપિયા વધારે મળે. હવે પીને કેટલા મળવા જોઈએ? તો ક્યુ કરતાં 49 રૂપિયા વધારે મળવા જોઈએ. આવી રીતે કહે છે. પછી આપણે એમ કહે છે કે આરને ક્યુ કરતાં 56 રૂપિયા ઓછા મળવા જોઈએ. આરને જે છે ક્યુ કરતાં કેટલા રૂપિયા ઓછા મળવા જોઈએ? 56 રૂપિયા ઓછા મળવા જોઈએ. તો આપણે આ પ્રશ્ન આ રીતે કહે છે, બરાબર, કે આરને કેટલા મળવા જોઈએ? 56 રૂપિયા ઓછા. કોના કરતાં? ક્યુ કરતાં. તો આપણે પી ક્યુ અને આરનો ગુણોત્તર શોધવાનો. હવે પી ક્યુ અને આરનો જો આપણે ગુણોત્તર શોધવાનો હોય મિત્રો, તો આપણે શું કરવું પડશે? પીની અલગ કિંમત, ક્યુની અલગ કિંમત અને આરની અલગ કિંમત આપણે શોધવાની. તો મિત્રો અહીંયા પ્રશ્ન પરથી ક્લિયર જ દેખાય છે કે તમારી પાસે 3 સમીકરણ છે, 1, આ 2 અને 3. હવે આ 3 સમીકરણની અંદર પીની કિંમત તમે મૂકી દો અને આરની કિંમત બી તમે આમાં મૂકી દો. તો પહેલા સમીકરણમાં પીની જગ્યાએ આપણે મૂકશું ક્યુ પ્લસ 49 પ્લસ ક્યુ, આની જગ્યાએ મૂકશું ક્યુ માઇનસ 56, બરાબર કેટલા થવાના? 371 થશે. તો ક્યુ વત્તા ક્યુ વત્તા ક્યુ, 3 ક્યુ તો થવાના જ. 49માંથી 56 બાદ કરશું એટલે માઇનસમાં આવશે, તો માઇનસ કેટલા થવાના? તો 7 માઇનસ 7 બરાબર કેટલા થવાના? 371. ખ્યાલ આવી ગયો બધાને? તો માઇનસ 7 કરશો 371 થશે. તો 3Q બરાબર કેટલા થવાના? 371 વત્તા 7, અને 371 વત્તા 7 એટલે કેટલા થવાના? 378 થશે. તો ક્યુની કિંમત કેટલી? 378 ભાગ્યા 3. તો 3 એકુ 3, 3 દુ 6 અને 3 6 18. તો ક્યુની કિંમત કેટલી આવશે? 126 આવશે. હવે ક્યુની કિંમત જો 126 આવે તો પીની કિંમત કેટલી આવશે? તો પીની કિંમત છે ક્યુ વત્તા 49, એટલે 126 વત્તા 49. 126 વત્તા 49 કરશો તો 15, 7 તો 175 થશે, બરાબર. 5 બધાને ખ્યાલ આવ્યો? 5, 7 અને 1. અને એ જ પ્રમાણે જો આરની કિંમત આપણે શોધીએ તો ક્યુમાંથી 126 એટલે ક્યુ માઇનસ જે છે, ક્યુ માઇનસ કેટલા કરવાના છે? આપણે 56 કરવાના છે. તો અહીંયા 126માંથી 56 આપણે બાદ કરીએ તો 0 થશે અને 70 આવશે, બરાબર. તો એની કિંમત કેટલી આવશે? 70 આવશે. તો હવે આપણે શોધવાનું છે પી જેમ ક્યુ જેમ આર, જેમાં તમને પીની કિંમત કેટલી મળી? 175. ક્યુની કિંમત કેટલી મળી છે? 126. અને આરની કિંમત કેટલી છે? 70. તો આ પ્રમાણે તમને મળ્યા છે. હવે દરેકમાં જો કિંમત તમે જુઓ તો અહીંયા જે છે દરેકમાં જો ગુણાંક આપણે જોઈએ તો 175, 126 અને 70. તો હવે આપણે 7નો ગુણાંક જો પકડીએ તો 7 એકુ 7 ને 7 અઠામ, 7 દુ 14. તો આ બધા જે છે 7 વડે ભાગાકાર થાય એટલે 7 ગુણ્યા 10 70 થાય. અહીંયા તમે જો કે 7 એકુ 7 એટલે 7 અઠામ 56. અહીંયા તમે જો કે 7 દુ 14 અને 7 પચામ 35. તો તમારો ગુણોત્તર 25:18:10 આવશે. એટલે આપણો જવાબ કેટલો આવશે? 25:18:10. પણ અહીંયા તમે જોઈ શકો છો કે 16:9, અહીંયા 25:18:1 આપ્યું છે. તો જવાબ કેટલો છે? 25:18:10 છે. એટલે જવાબ કયો આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ખાલી એક કિંમત જે છે જો આમાં અલગ આપ્યું છે, આપણે પી જેમ ક્યુ જેમ આર શોધવાનું છે. એટલે પ્રથમ પી, પછી ક્યુ, પછી આર. ધ્યાન આપો, પહેલાં પી, ક્યુ અને આર. પીની કિંમત 175 છે, ક્યુની કિંમત 126 છે અને આરની કિંમત કેટલી મળી? આપણે 70 મળી. તો એ પ્રમાણે જ આપણે ગોઠવવાનું છે. અને એ પ્રમાણે તમે જ્યારે ગોઠવો છો તો તમારે 25:18:10 છે. આ 25:10:18 છે. એટલે આ જવાબ પણ નહીં આવશે. બહુ ધ્યાન આપવાનું છે. એટલે જવાબ કયો આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આ પ્રમાણે એનો જવાબ આવશે. તો આ પ્રશ્ન 2019ના પેપરમાં પૂછાયો છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન તમે જોઈ શકો છો. ચાલો આગળ વધીએ. ક્લિયર બધાને? ચાલો 12મો પ્રશ્ન જો. તો 12મો પ્રશ્ન એ પ્રમાણે છે, બે સંખ્યાનો ગુણોત્તર 3:5 છે. જો બંને સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે તો નવો ગુણોત્તર 12:23 થઈ જાય છે. તો સૌથી નાની સંખ્યા શોધો. ફરીથી એ પ્રકારનો પ્રશ્ન છે કે સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે. બે સંખ્યાનો ગુણોત્તર 3:5 છે. એટલે આપણે ધારો કે એક સંખ્યા 3x તો બીજી કેટલી હશે? 5x. એ પ્રમાણે એક સંખ્યા 3x હશે તો બીજી સંખ્યા કઈ હશે? 5x. જો બંને સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે, હવે આ બે સંખ્યામાંથી 9 બાદ કરીએ તો આ સંખ્યા 3x - 9 થાય અને આ સંખ્યા થાય 5x - 9. કારણ કે આપણે શું કીધું છે કે બંનેમાંથી 9 ઓછા કરો. હવે બંનેમાંથી જ્યારે તમે 9 ઓછા કરો
તો નવો ગુણોત્તર કેટલો મળે? 12:23 મળશે મિત્રો. તો નવો ગુણોત્તર કેટલો મળવો જોઈએ? 12:23. તો મિત્રો બધાને ખ્યાલ આવતો છે, બધાને મજા આવતી છે. સેશન થોડો છે ને એકદમ સિરિયસ ચાલે છે, મને ખબર છે, પણ મને થોડું સિરિયસ બનાવવામાં વધારે મજા આવે. હું બહુ વાત નથી કરતો, ઓછી કરું. તો અહીંયા તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા જે છે કે આપણે પ્રશ્ન પર વધારે ધ્યાન આપવાનું છે, આપણે આવડવું જોઈએ એ મહત્વનું છે. તો અહીંયા 3x - 9, અહીંયા 5x - 9, બેઉ સંખ્યામાંથી 9 ઓછા કર્યા અને ફરીથી જો આપણે ગુણોત્તર શોધીએ એટલે 3x - 9 ભાગ્યા 5x - 9. અને મિત્રો જે પણ પરીક્ષાની તમે તૈયારી કરો ને, ધ્યાન તો પૂરેપૂરું આપવું પડશે. જાણે કે તમે ગણિતના વિષયની તૈયારી કરો છો તો ગણિતમાં તો આપણે ધ્યાન આપવું જ પડે. તો અહીંયા તમારે ગણતરી પર બી ધ્યાન આપવું પડે, પ્રશ્ન પર બી ધ્યાન આપવું પડે, ઓપ્શન પર બી ધ્યાન આપવું પડે, બધી જગ્યાએ. અને મહત્વનું એ છે કે પ્રોત્સાહન, મોટિવેશન જે આપણે કહીએ તો મોટિવેશન જે છે આપણે અંદરથી આવવું જોઈએ. કોઈ આપણે કહેશે તો આપણે 2 દિવસ જ મોટિવેશન રહે, પણ અંદરથી જો મોટિવેશન હશે તો 100% આપણે કોઈ પણ પરીક્ષાની અંદર આપણે સફળતા મેળવી શકાય. તો અહીંયા જે છે 3x - 9 ભાગ્યા 5x - 9, તો એ ગુણોત્તર કેટલો થાય? 12:23, એટલે 12/23 થાય. હવે આપણે ખબર છે કે અહીંયા ક્રોસ ગણતરી કરવાની, એટલે અહીંયા 23 ગુણ્યા 3x - 9 બરાબર 12 ગુણ્યા 5x - 9, કેમ કે આ 12 એમ ગણતરી થાય. તો અહીંયા જો ગણતરી કરે તો 3 તાલી 9, 3 દુ 6, એટલે 69x માઇનસ 9 3 = 27, 9 2 = 14, 15 16, 167 બરાબર 12 50 60x માઇનસ 12 ગુણ્યા 9 કેટલો થવાના? 108. આ પ્રમાણે હવે જે છે આ 60ને આપણે જો આ બાજુ લઈ આવીએ તો 169x માઇનસ 60x બરાબર આ 167ને એ બાજુ મૂકે તો 167 માઇનસ 108 થાય. તો અહીંયા 9x બરાબર 167માંથી 108 આપણે બાદ કરીએ, 167માંથી 108 બાદ કરો તો આ 5, 7માંથી 8 જાય તો 9, 167 બરાબર છે. ગણતરીમાં જો 9 3 = 27, ઓકે અહીંયા ભૂલ છે. 9 3 = 27, 9 2 = 18, 19 20, 207 આવશે. એટલે અહીંયા આપણી ભૂલ છે. આ કેટલા થવાના છે? 207. મને થયું કંઈક ભૂલ પડેલી છે. તો આ કેટલા થવાના છે? 207. તો અહીંયા જે છે આ તો 9x બરાબર છે, બરાબર 12 50 60, 12 ગુણ્યા 9, ચાલો બરાબર છે. એટલે અહીંયા 207માંથી જે છે 108 આપણે બાદ કરવાના. તો અહીંયા જે છે 9 અને આ 1, 7માંથી 8 જાય તો 9, એટલે આ કેટલા રહેવાના? 99 રહેવાના. તો એક્સની કિંમત કેટલી? 99 ભાગ્યા 9, એટલે એક્સની કિંમત કેટલી આવવાની? 11. તો તમને હવે એક્સની કિંમત 11 મળી ગઈ છે. તો સૌથી નાની સંખ્યા શોધો. હવે મિત્રો અહીંયાથી ખ્યાલ આવી જાય કે સૌથી નાની સંખ્યા જે છે એ કઈ હશે? 3x. તો સૌથી નાની સંખ્યા એટલે તમને સૌથી નાની સંખ્યા કેટલી છે? તો 3x છે. અને 3 ગુણ્યા 11 કરશો તો જવાબ કેટલો આવશે? 33 આવશે. તો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર બી, 33. બધાને ખ્યાલ આવી ગયો? તો અહીંયા થોડું કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થાય એટલે આપણે ખ્યાલ આવી જાય કે ઓકે કશે ને કશે ભૂલ પડી છે. તો એ પણ આપણે ખાસ મેં તમને કીધું કે ગણતરીમાં બી બહુ ખાસ આપણે ચોક્કસ રહેવું પડશે. સમય મર્યાદિત હશે અને એ સમયમાં આપણે પ્રશ્ન જ્યારે સોલ્વ કરવાનો હશે તો પૂરેપૂરું આપણે ધ્યાન આપવું પડે. ચાલો બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 12 આપણે જોયો, આગળ વધતા જઈએ. ચાલો આ પ્રશ્ન જો, એક કબાટમાં કુલ 350 પુસ્તકો છે. એક કબાટમાં કુલ 350 પુસ્તકો છે અને તે ફક્ત અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં છે. એ ફક્ત કઈ ભાષાઓમાં છે? અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓના પુસ્તકોનો ગુણોત્તર 4:3 છે. હવે તમને ઓલરેડી કીધું છે કે અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકોનો ગુણોત્તર કેટલો છે? 4:3 છે. તો ગુજરાતી ભાષાના પુસ્તકો અંગ્રેજી ભાષાના પુસ્તકો કરતાં કેટલા ટકા હશે? આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક 2019ના પેપરમાં પૂછાયો છે. કુલ આપણે ખબર છે કે કુલ પુસ્તકો કેટલા છે? તો કુલ પુસ્તકો જે છે એ છે 350. હવે મિત્રો તમે ખાસ ધ્યાન આપો કે જ્યારે તમારી પાસે કુલ પુસ્તકોની સંખ્યા છે અને એની અંદર જે છે કે અંગ્રેજી અને ગુજરાતી જે છે એનો ગુણોત્તર તમને આપ્યો છે, તો તમને ખબર છે કે અંગ્રેજીના કેટલા પુસ્તકો અને ગુજરાતીના કેટલા પુસ્તકો એ તમે શોધી શકો. પણ પ્રશ્ન જો તમને એમ પૂછે છે કે પ્રશ્નમાં તમારે ટકાવારી શોધવાની છે. આપણા પ્રશ્ન શું છે? ગુજરાતી ભાષાના પુસ્તકો અંગ્રેજી ભાષાના પુસ્તકોના કેટલા ટકા હશે? જો ટકા શોધવાના હશે તો ખરેખર આ 350નું કંઈ કામ નથી. તમે ડાયરેક્ટ જ ટકાવારી શોધી શકો, કારણ કે તમારા પુસ્તકો તો બેઉમાં કોમન છે, એટલે પુસ્તકો તો ઉડી જ જાય. તો ખાલી તમે ડાયરેક્ટ તમે આ ટકાવારીથી પણ તમે ખરેખર ગુણોત્તરથી પણ તમે ડાયરેક્ટ ટકાવારી કાઢી શકો. એટલે ગુણોત્તરથી ટકાવારી કરવી હોય તો ગુજરાતી જે છે એ કેટલા ટકા છે એમ કહે છે, કોના કરતાં? અંગ્રેજી કરતાં. તો ગુજરાતીનો ભાગ કેટલો છે? 3. પણ કોના કરતાં? અંગ્રેજી કરતાં. 3/4 ગુણ્યા 100,
તો 4 ગુણ્યા 25 અને 25 તાલી 75 એટલે ગુજરાતીના કેટલા 75%. તો ડાયરેક્ટ જ તમને જવાબ મળી જાય. આ 350ની આની અંદર આનું કંઈ જ કામ નથી. તમે શોધો તો પણ તમારો જવાબ એનો એ જ આવશે. પરંતુ આપણે શોર્ટકટ કી પર ધ્યાન આપવાનું કે જ્યારે પણ પ્રશ્નની અંદર જ્યારે પણ પ્રશ્નમાં તમને ગુણોત્તર પૂછે અને ગુણોત્તર આપ્યો હશે અને એમાં જ જો ટકાવારી શોધવાનું હશે તો ડાયરેક્ટ જ તમે ગુણોત્તર પરથી તમે ટકાવારી કાઢી શકો. બરાબર મિત્રો? તો અહીંયા જે છે આ પ્રશ્ન તમે ડાયરેક્ટ શોર્ટમાં જ કરી શકો. આના માટે પાછા 350ના ભાગ પાડવાનો કોઈ અર્થ થતો નથી. તમારો જવાબ 75%નો 75% જ આવશે. તો અહીંયા જવાબ કેટલો આવશે 3/4 ગુણ્યા 100 એટલે તમારો જવાબ કેટલો આવશે 75%. બધાને ખબર પડી ગઈ? તો 13મો પ્રશ્ન હતો, ડાયરેક્ટ તમે કરી શકો. 2019ના પેપરમાં જુનિયર ક્લાર્કમાં આ પ્રશ્ન જે છે એ પૂછાયો છે. ચાલો આગળ વધીએ. અમુક શોર્ટકટ ટ્રીક તમારે જાણવી પડે, જોવી પડે તો જ તમને ખ્યાલ આવશે. બધાને ખબર પડી? ચાલો 14મો પ્રશ્ન, એક થેલીમાં 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓનું પ્રમાણ 3:4:5 છે. જો થેલીમાં રૂપિયા 125 હોય તો તેમાં 0.25 પૈસાના કુલ કેટલા સિક્કાઓ હશે? આ પ્રશ્ન GSRTC 2019ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો છે. અને મિત્રો આમાંના જે છે પ્રશ્ન એ ભાગ 3ની અંદર અલગથી મેં તમને સમજાવ્યા છે કે સિક્કાઓ આધારિત પ્રશ્નો તમે કેવી રીતે સોલ્વ કરી શકો, મિશ્રણ આધારિત પ્રશ્નો તમે કેવી રીતે સોલ્વ કરી શકો. તો અહીંયા પ્રશ્ન જ્યારે આપણે સોલ્વ કરીએ તો પદ્ધતિ પર ખાસ ધ્યાન આપવાનું. થેલીમાં રૂપિયાના 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓ છે. એટલે આપણે જે છે કે રૂપિયા જે આપ્યા છે એમાં 1 રૂપિયાના સિક્કા પડેલા છે, બરાબર, 50 પૈસાના સિક્કા પડેલા છે અને 25 પૈસાના સિક્કા પડ્યા છે. એટલે આ બધા એક રૂપિયાના જે છે કે રૂપિયા જે છે તો રૂપિયાવાળા સિક્કા છે, 50 પૈસાવાળા સિક્કા છે અને 25 પૈસાવાળા સિક્કા છે. પણ એના સિક્કાઓનું પ્રમાણ, હવે સિક્કાઓનું પ્રમાણ કેટલું આપ્યું છે ભાઈ? સિક્કાઓનું પ્રમાણ આપ્યું છે 3:4:5. સિક્કાનું પ્રમાણ કેટલું છે? 3:4:5. એનો અર્થ એ થાય, સિક્કાનો પ્રમાણનો અર્થ એ થાય કે જો મારી પાસે 3 સિક્કા રૂપિયાના હશે તો 4 સિક્કા 50 પૈસાના હશે અને 5 સિક્કા કેટલા હશે? 25 પૈસાના હશે. ખ્યાલ આવ્યો બધો બધાને? જો 3 સિક્કા રૂપિયાના હશે તો 4 સિક્કા કેટલાના હશે? 50 પૈસાના અને 5 સિક્કા કેટલાના હશે? 25 પૈસાના. એ જ પ્રમાણે રૂપિયાના જો 6 હશે તો 50 પૈસાના 8 હશે, 25 પૈસાના 10 હશે. તો એ પ્રમાણે મારા ગુણોત્તર જે છે એ ચાલશે. તો મિત્રો હવે આપણે પ્રશ્નમાં ખરેખર કુલ રૂપિયા આપ્યા છે. કુલ રૂપિયા કેટલા છે? 125. મને ખબર છે કે કુલ રૂપિયા કેટલા આપ્યા છે? 125 આપ્યા છે. અને કુલ રૂપિયા જો મારી પાસે 125 રૂપિયા હોય ને જો મારો ગુણોત્તર 3:4:5 હોય તો હું પહેલે એ શોધીશ કે જો મારી પાસે 3 સિક્કા છે તો પહેલે હું શોધીશ કે કિંમત શોધીશ કે મારી કિંમત કેટલી થાય. તો પહેલે મારે કિંમત શોધવાની છે. પણ કિંમત કોની શોધવાની? તો જો મારી પાસે 3 સિક્કા હશે અને એ 3 સિક્કા રૂપિયાના હશે તો એની કિંમત કેટલી થશે? 3 રૂપિયા થશે. મારી પાસે 4 સિક્કા છે એટલે આ ગુણાકાર થાય છે. મારી પાસે 4 સિક્કા છે પણ દરેક સિક્કા 50 પૈસાના હશે તો રૂપિયા કેટલા થશે? 2 રૂપિયા થશે. 4 સિક્કા 50 પૈસાના તો 2 રૂપિયા થશે. મારી પાસે 5 સિક્કા છે 25 પૈસાના તો 1 રૂપિયાને 25 પૈસા થશે. તો મારી પાસે 1 રૂપિયાને 25 રૂપિયા થશે. ક્લિયર બધાને? અને આ બધાનો જો હું સરવાળો કરું તો 3 ને 2 5 ને 1 6 તો મારી પાસે 6 રૂપિયાને 25 પૈસા થશે કુલ. ક્યારે? કે જો મારી પાસે 3 સિક્કા રૂપિયાના હોય, 4 સિક્કા 50 પૈસાના હોય અને 5 સિક્કા 25 પૈસાના હોય. જો આ પ્રમાણે હશે તો મારી પાસે કેટલા હશે? 6 રૂપિયાને 25 પૈસા છે. પણ કુલ મારી પાસે કેટલા છે? 125 રૂપિયા છે. એનો અર્થ એ થાય કે આ જે 6.25 જે છે એ બરાબર કેટલા થવા જોઈએ? 125 થવા જોઈએ. પણ મારે શોધવાનું શું છે કે 25 પૈસાના સિક્કાઓ કેટલા? તો 25 પૈસાના સિક્કાઓ જે છે એ કેટલા છે? 5 છે. તો 6.25ના જો 125 થાય તો 5ના કેટલા? તે તમારે ડાયરેક્ટ અહીંયાથી ઉચકી લેવાના કે 25 પૈસાના સિક્કા કેટલા છે? 5. તો 6.25 ને 125 તો 5ના ભાગે કેટલા? તો 125 ગુણ્યા 5 ભાગ્યા 6.25. તો અહીંયા 125 ગુણ્યા 5 ગુણ્યા 100 ભાગ્યા 625 થાય તો 125 ગુણ્યા 5 અને 5 અને 5 ગયા તો કેટલા સિક્કા છે? 100 સિક્કા હશે. તો અહીંયા તમને મળી જાય કે 25 પૈસાના કેટલા સિક્કા છે? તો 100. તો જવાબ કેટલા આવશે? ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો તમે આ બધા પ્રશ્ન જે છે ડાયરેક્ટ તમે આ પ્રમાણે કરી શકો. અને આખી પદ્ધતિ જે છે એ મેં તમને સમજાવી છે ભાગની અંદર, ભાગ નંબર 3માં. તો તમે એ પદ્ધતિ પ્રમાણે આ પ્રશ્ન જે છે બધા સોલ્વ કરી શકો. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો છે 14મો પ્રશ્ન. ચાલો આગળ વધીએ. 15મા પ્રશ્ન પર આવીએ. 15મો પ્રશ્ન એમ કહે છે એ અને બીની આવક 5:4ના ગુણોત્તરમાં છે અને તેમનો ખર્ચ 7:5ના ગુણોત્તરમાં છે. હવે આવકનો ગુણોત્તર કેટલો છે? 5:4
અને ખર્ચનો ગુણોત્તર કેટલો છે 7:5 ગુણોત્તરમાં છે. જો તે બંને 1500 રૂપિયા બચાવે છે તો એની આવક શોધો. બંને જણ કેટલા બચાવે છે? 1500 રૂપિયા બચાવે. તો બંનેની આવક જે છે તો આપણે એની આવક આપણે શોધવાની છે. સ્પીપા 2019ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો છે. મિત્રો અહીંયા બે ગુણોત્તર પણ બેઉનો ભાગ અલગ અલગ છે. એક બાજુ આપણે આવકની વાત કરીએ, એક બાજુ ખર્ચની વાત કરીએ, અને બધાને ખબર જ હશે કે આવકમાંથી જો ખર્ચ બાદ કરતા આવકમાંથી જો આપણે ખર્ચ બાદ કરીએ તો શું બનશે? બચત. તો શું બચશે? બચત. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા પ્રથમ આપણે શું કરશું કે દાખલા તરીકે કે ધારો કે એની આવક 5x હોય તો બીની આવક કેટલી થશે? બીની આવક જે છે એ કેટલી થશે? 4x થશે. અને એ પ્રમાણે જો એનો ખર્ચ 7y હોય તો બીનો ખર્ચ જે છે એ કેટલો હશે? 5y હશે. એટલે આપણે આવકની અંદર x ધરી લીધા, ખર્ચની અંદર આપણે y ધરી લીધા, ગુણોત્તરમાં આપેલા છે એટલે આ પ્રમાણે ધરાશે કે એની આવક જો 5x હશે તો બીની આવક કેટલી હશે? 4x હશે. એ જ પ્રમાણે એનો ખર્ચ જો 7y હોય તો બીનો ખર્ચ કેટલો હશે? 5y હશે. પણ આપને ખબર છે તો એની બચત કેટલી થશે? તો એની બચત જે છે એ છે 5x - 7y. કેમ કે આવકમાંથી ખર્ચ કરતાં બચત થાય, પણ એ બચત ખરેખર બંનેની બચત એક સરખી છે. કેટલા છે? 1500 રૂપિયા. જો તે બંને 1500 રૂપિયા બચાવે છે તો આ બચત કેટલી છે? 1500 રૂપિયા. એ જ પ્રમાણે અહીંયા બીની બચત કેટલી થવાની? તો બીની બચત જે છે એ થશે 4x - 5y, પણ એ બી કેટલા છે? 1500 છે. અને હવે આપણે શોધવાની છે કે એની આવક કેટલી. આવક શોધવા માટે આપણે x જોઈશે. અહીંયા તમારી પાસે બે સમીકરણ આવ્યા. પહેલું સમીકરણ છે 5x - 7y = 1500 અને બીજું સમીકરણ છે 4x - 5y = 1500. હવે મિત્રો x ની કિંમત શોધવાની છે એટલે આપણે y ઉડાડવાના. પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા y ની અગાડી 7 છે, અહીંયા કેટલા છે? 5 છે. તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા 5 ગુણાકાર કરો, અહીંયા 7 ગુણાકાર કરો. તો આના પરથી જે છે કે જે નવું સમીકરણ બને કે 5 × 5 એટલે 25x - 5 × 7 35y બરાબર 15 × 5 75 એટલે 7500. એ જ પ્રમાણે અહીંયા જો આપણે ગણતરી કરીએ તો 7 ચોક 28x 7 × 5 35y બરાબર 15 7 કેટલા થવાના? 15 × 90 105 એટલે 10,500 બરાબર. તો અહીંયા જે છે કે આપણે આ પ્રમાણે સમીકરણને આપણે સોલ્વ કર્યા. એના પછી જે છે y ઉડાડવાના છે, પણ બેઉ માઇનસ માઇનસ એટલે અહીંયા માઇનસ તો આ પ્લસ ને અહીંયા માઇનસ. તો અહીંયા જે છે કે આ બે તો ગયા 28માંથી 25 જશે એટલે -3x થશે. ને અહીંયા 10,500માંથી 7,500 આપણે બાદ કરીએ તો 0 0 0 કેટલા થવાના? 3000, પણ -3000. તો અહીંયા માઇનસ માઇનસ જશે તો x ની કિંમત કેટલી આવવાની? 3000 / 3 એટલે x ની કિંમત કેટલી આવશે? 1000. હવે x ની કિંમત જો તમારી 1000 આવી ગઈ મિત્રો તો અહીંયાથી જે છે તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. કેમ કે તમને એમ પૂછે છે કે એની આવક કેટલી. તો આપને ખબર છે કે એની આવક આપણે કેટલી ધરેલી છે? 5x. તો 5x એટલે 5 × 1000 એટલે આપણો જવાબ કેટલો આવશે? 5000. ઓપ્શન નંબર એ. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવો પ્રશ્ન જે છે કે જેમાં આવક અને ખર્ચ બંને હશે તો એને તમારે બે સમીકરણ બનાવીને તમારે આ પ્રમાણે આ પ્રશ્ન જે છે તમે સોલ્વ કરી શકો. આ પ્રશ્ન તમારો પૂછાયો છે 2019ના પેપરમાં, સ્પીપાની એક્ઝામમાં આ પ્રશ્ન તમારો પૂછાયો છે. તો બધાને ખ્યાલ આવી ગયો હશે. ચાલો તો આગળ વધીએ આપણે. તો મિત્રો આ જે છે સેશનનો છેલ્લો પ્રશ્ન હતો. આપણે ખૂબ જ અગત્યના 15 પ્રશ્નો આપણે કર્યા જે અગાઉની વર્ષોમાં ગુણોત્તર અને પ્રમાણમાંથી પૂછાયા છે. તો મિત્રો જો તમને અમારી ચેનલ ગમતી હશે તો પ્લીઝ એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ બેલ બટન જરૂરથી દબાવજો. થેન્ક યુ વેરી મચ.